શ્રી અધિશાંતિ સ્તવન જે શ્રી નંદીશેણ મુનિ દ્વારા રચાયું અને અદ્ભુત રીતે એક ગાથાઓની અંદર પ્રભુના અલગ અલગ ગુણોનું વર્ણન કર્યું. જ્યારે પણ પ્રભુની કૃપાને જાણવાની ઈચ્છા થાય ને ત્યારે આ સ્તવન શાંતિથી સાંભળવાનું કે પ્રભુએ કેવા કેવા ગુણો કેળવ્યા છે અને દરેક થકી આપણા પર કેટલા બધા ઉપકારો કર્યા છે. ગઈકાલે છેલ્લી બે ગાથાની અંદર 30 અને 31 નંબરની જે ગાથા હતી એમાં બહુ સરળ વાત હતી કે જુદી જુદી દેવાંગનાઓ જે છે એ પરમાત્માની ભક્તિ કરે છે. દરેક દેવાંગનાઓ રૂપથી, ગુણથી, સમૃદ્ધિથી ખૂબ સમૃદ્ધ છે, છતાં એને એવું લાગે છે કે અમે પ્રભુ સામે કશું જ નથી અને હકીકત એ જ છે. એટલે એવી દેવાંગનાઓ પણ પરમાત્માને આવીને નમસ્કાર કરે છે. અને જે છેલ્લા છેલ્લા શબ્દો મુકાયા હતા ત્યાં આગળ કે આ પરમાત્મા કેવા છે તો કે તયમ તિલોય સભ્ય સત્ય સંતિકારયમ. આ પરમાત્મા ત્રણેય લોકમાં શાંતિને કરનારા છે. કોઈ પણ ક્ષેત્રમાં આ પરમાત્માનું નામ લેવામાં આવે ત્યાં આગળ શાંતિનો અનુભવ થાય. આ પરમાત્મા વસંત સભ્ય પાવ દોષ મેં સહમ, એટલે કે પાપ અને દોષથી રહિત છે. અને જેની ભક્તિ આપણે કરીએ તો આપણા પણ પાપો અને દોષો સહજતાએ ઘટી જાય. એવા શ્રી શાંતિનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું. જે ગુણ કેળવવો હોય એ ગુણ જેની પાસે હોય એને નમસ્કાર કરી દેવાનો. એટલે એ ગુણ સહજતાએ આપણી અંદર પ્રગટ થઈ જાય. ખ્યાલ આવે છે? હવે આગળ વધીએ છીએ. 32 નંબરની ગાથાથી આજે શરૂઆત કરીએ છીએ. છત ચામર પડાગ જુવ જવ મંડિયા, જય વર મગર તુરય સિરિય છ સુલંચ, દિવસ સમુદ્ર મંદર દિશા ગય સોહિયા, સથિહ વસહસ્ય રહ ચક્ક વરંકિયા. આ છે ને 3 ગાથા એક સાથે છે. 32 નંબરની, 33 નંબરની અને 34 નંબરની. 32 નંબરની ગાથાની અંદર પ્રભુની બાહ્ય આકૃતિઓ, બાહ્ય ચિહ્ન, બાહ્ય શુભ વસ્તુઓની વાત કરશે. 33 નંબરની ગાથા છે પ્રભુના અભ્યંતર ગુણોની વાત કરશે. આપણે બે ગાથાઓને જોઈ અને પછી ત્રીજી ગાથા જોવાની છે. શું વાત કરે છે ખબર છે? કે આ પરમાત્મા કેવા છે તો કે છત્ર, ચામર, પતાકા એટલે ધજા આપણી ભાષામાં, સ્તૂપ, જવ એટલે સ્તૂપ, યુપ એટલે સ્તૂપ અને જવ એટલે જુદા જુદા લક્ષણો. તો આવા અનેક અનેક લક્ષણોથી પ્રભુ શોભિત છે. પ્રભુનું શરીર કેવું છે તો કે એકદમ શ્રેષ્ઠ છે. હજી આગળ વધીને કે છે જય વર મગર તુર એટલે શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો, શ્રી વત્સ.
આ બધા શુભ લંછનોથી જે યુક્ત છે. આગળ વધીને કે છે દિવ સમુદ્ર મંદર એટલે કે દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને મોટા મોટા જાણામાં હીરાપણ હાથીઓ હોય ને, આ બધાથી જે શોભિત છે. જો આ ત્રણેય જુદી જુદી લાઈનમાં ત્રણેયમાં જુદા જુદા લક્ષણો પ્રભુના બતાવ્યા. તમારા મારા શરીરમાં કદાચ પુણ્યના ઉદય એકાદ બે જોવા મળે, પરંતુ પરમાત્માના તો હાથના અને પગના તળિયામાં જ માત્ર 1008 હતા. બધા બોલીએ છે ને, કરતલ પગતલ લક્ષણ 1008 છે. કર અને પગ આ બેવના તળિયામાં. વિચાર કરો કેવું કેવું પ્રભુનું શરીર છે કે બધા જુદી જુદી રીતે ગુણગાન ગાય છે. આગળ વધીને કહે છે કે સ્વસ્તિક સત્થી હ વસ હ સિંહ, સ્વસ્તિક વૃષભ, સિંહ, રથ અને શ્રેષ્ઠ ચક્રથી અંકિત છે. આવા આવા મારા પરમાત્મા છે. આ બધી બાહ્યથી ઓળખ પરમાત્માના હાથના પગના તળિયામાં પણ આ બધું જોવા મળે. એ ખાલી કલ્પના કરીએ કે 1008 એવી કઈ કઈ વસ્તુઓ હશે. એમ કહેવાય કે જેટલી પણ આવી શ્રેષ્ઠ વસ્તુઓ છે એ બધી જ પરમાત્માના ચરણમાં અને હાથમાં. પૂર્વના કાળની અંદર જેમ એક રાજાને ત્યાં એક ઓળખ માટે કે ભાઈ આ રાજાનું ઘર છે, દૂરથી જુઓ તો મોટો ધ્વજ લહેરાતો હોય, એવી રીતે આ પ્રભુને જે વ્યક્તિ દૂરથી પણ જોવે ને, એ પ્રભુના પોતાના શરીરની જ આકૃતિ એવી અદ્ભુત હોય કે જોનારને ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી. પ્રભુના બાહ્ય એક એક અંગોનું જે રીતે શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે, બધું જ ઉત્તમ, બધી રીતે ઉત્તમ. આવા પ્રભુ જે તમને ને મને મળ્યા છે, ચલો આ તો બાહ્ય દ્રષ્ટિએ છે, એનાથી કદાચ આપણને વિશેષ ફાયદો ના બી થાય, આપણે સમજી શકીએ છીએ. પરંતુ અભ્યંતર ગુણો પણ પ્રભુના કેટલા છે, તો એની પછીની ગાથામાં કે છે સહાવલઠ્ઠા સમપ ઇઠ્ઠા. પરમાત્મા કેવા છે તો કે સ્વભાવથી એકદમ સુંદર છે. કદાચ માની લો કે કોઈક વ્યક્તિ ચક્રવર્તી છે, કોઈક વ્યક્તિ શ્રેષ્ઠ રાજા છે, થોડા ઘણા શુભ ચિહ્ન એના શરીરમાં જોવા મળે, પરંતુ એ સ્વભાવથી સુંદર હોય એવું જરૂરી નથી. અને અહીંયા સ્વભાવ શબ્દનો અર્થ લોકોના સ્વાર્થ પૂરા કરવા એવું નથી. સમજો, આપણે કેવા લોકોના સ્વભાવને સારો કહીએ, જે આપણા સ્વાર્થ પૂરા કરે તે, જેનું હેલ્પિંગ નેચર હોય વગેરે વગેરે, રાઈટ? આ પરમાત્મા એક પણ એવી ક્રિયા નથી કરતા, એક પણ એવો દોષનું સેવન નથી કરતા જેનાથી એ પોતાના ક્ષમા વગેરેના સ્વભાવથી દૂર જાય. બહુ સરસ એક જગ્યાએ સાંભળ્યું હતું કે ક્ષમા રાખનારો સિંહ જેવો છે, અને ક્રોધ કરનારો કૂતરા જેવો છે.
શ્વાન વૃત્તિ અને સિંહ વૃત્તિ. ફરી રિપીટ કરું છું. શ્વાન વૃત્તિ અને સિંહ વૃત્તિ. કઈ વૃત્તિ સારી? પુરુષાર્થ ક્રોધ કરવામાં કરવો પડે કે શાંત રહેવામાં કરવો પડે? સાચું કહું તો સ્વભાવને મેળવવા ખરેખર કોઈ પુરુષાર્થ કરવાનો જ નથી, પણ દોષો જે છે એને ઘટાડવા માટે પુરુષાર્થ કરવાનો છે. આપણો સ્વભાવ તો અંદર પડ્યો છે ને, આ જે સ્વભાવ લોકોને ગમે છે. અઢાર માંથી જેમ જેમ પાપ ઘટતા જાય તેમ તેમ સહજતાએ નજીકના ઘણા જીવોને શાતા મળતી જાય. ખરેખર આપણે આ વિશ્વને કંઈક આપવા માંગતા હોઈએ ને, કંઈક આ વિશ્વ માટે મૂકીને જવું હોય ને, તો હવે આ એક એક દોષોનું સેવન ઓછું કરો, ઘટાડવાની કોશિશ કરો. સમજાય છે? બહુ સરસ એક જગ્યાએ વાત લખી હતી કે આપણા જ શુભ અને અશુભ વિચારો આપણા વર્તમાન કાળને અને ભવિષ્ય કાળને બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. પ્રભુનો આ જે સ્વભાવ છે ને, સર્વ જીવ માટેનો આ સ્વભાવ, આ વિચારધારા, એ વિચારધારા એટલી એક્સ્ટ્રીમ સુધી પહોંચે છે કે એના આધારે પ્રભુનું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. એના આધારે સહજતાએ પ્રભુના કલ્યાણ કે સર્વ જીવને શાતા પહોંચે છે. સમજાય છે? કેવો સ્વભાવ હશે પ્રભુનો? ક્યાંય સ્વાર્થ વૃત્તિ ના હોય એવો કેવો સ્વભાવ હોય? સર્વ રીતે ઉદાર હોય, ક્યાંય તુચ્છ મનોવૃત્તિ નહીં, એવો સ્વભાવ હશે. હું આપણી વાત કરું તો એટલો બધો સ્વાર્થ પડ્યો છે, એના આધારે મનોવૃત્તિ કેટલી તુચ્છ છે મારી. આ તુચ્છ મનોવૃત્તિના કારણે હું ક્યાંય આગળ જ નથી વધી શકતો. હું મારા સિવાય કોઈના માટે કશું વિચારી પણ નથી શકતો. આ મારી તુચ્છ મનોવૃત્તિ. મારો સ્વભાવ બહુ કોઈને ગમતો નથી. ફરી રિપીટ કરું, જેના સ્વાર્થ પૂરા થતા હોય એ લોકોને ખાલી થોડો ગમે, બાકી મારો સ્વભાવ કોઈને ના ગમે. અહીંયા ગ્રંથકાર કહે છે કે પ્રભુ તમારો સ્વભાવ સર્વને ગમે. આપણે એકવાર વાત થઈ હતી, ફરી હું રિપીટ કરું છું. આપણા નજીકના દરેકે દરેક વ્યક્તિ શું એવી સિગ્નેચર કરીને આપી શકે કે મને આમનો સ્વભાવ ગમે છે? આપણા નજીકમાં જે વ્યક્તિ સૌથી વધારે રહેતા હોય, 2, 5, 10, 15 જેની સાથે રોજના વ્યવહાર હોય, એ વ્યક્તિ શું આપણને સિગ્નેચર કરીને આપી શકે? તો આના ઉપરથી વિચારો કે મારો સ્વભાવ કેવો છે. ખ્યાલ આવે છે? અચ્છા, બીજાની વાત છોડો, ચાલો હું એવી સિગ્નેચર કરી શકું કે મારા નજીકના દરેક વ્યક્તિના જેવા સ્વભાવ છે
એ દરેક સ્વભાવ મને સ્વીકાર છે. ચલો, મને કોઈનાથી કોઈ કમ્પ્લેન નથી, દરેકના સ્વભાવ મને ગમે છે અને એના સ્વભાવ પ્રમાણે હું જીવી શકીશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારે એના તરફથી મને કોઈ કમ્પ્લેન નહીં રહે. ચલો, આટલી સિગ્નેચર કરીને આપી દેશો. શરીરને સુધારવાના પ્રયત્ન કર્યા, સંબંધોને સુધારવા પ્રયત્ન કર્યા, કારણ કે સંબંધ બગડે તો ઘણું બધું બગડે એવું છે. સ્વભાવને સુધારવાના પ્રયાસ ક્યારે કરશું? આ પરમાત્માના ગુણ ગાતા ગાતા ખાસ એમને આ પ્રાર્થના કરીએ કે પરમાત્મા, આપ સ્વભાવથી ખૂબ સુંદર છો, આવું મને પણ બનવું છે. બાહ્યથી સુંદર રહેવાના ખૂબ પ્રયાસ કર્યા, હવે અભ્યંતર સુંદર બનવું છે. એક શારિકાબેને હમણાં બહુ સરસ મેસેજ કર્યો કે આવા તો કેટલા બધા ગુણો વિતરાગ સ્તોત્ર વગેરે ગ્રંથોમાં મુકાયેલા છે. જે મહાપુરુષને પરમાત્મા જે સ્વરૂપે દેખાયા, એ દરેક ગુણો પ્રગટ કર્યા છે. હવે અનંતા ગુણોનો માલિક જે વ્યક્તિ હોય તો તમે લખતા જ જાઓ. લખનારની પેન થાકે, બોલનારની જીભ થાકે, વિચારનારની બુદ્ધિ થાકે. એવા અનંતા ગુણોના માલિક મારા પરમાત્મા છે. એનો એક પણ સ્વભાવ એવો નથી કે કોઈને નડે. સમજાય છે? અને મારો એક પણ એવો સ્વભાવ નથી કે કોઈને ખરેખર ગમે. કેટલું ઊંધું છે જુઓ. એક જગ્યાએ બહુ સુંદર વાક્ય લખ્યું હતું કે પરમાત્મા, એક પણ એવો ગુણ નથી જે આપનામાં ના હોય અને પરિપૂર્ણ ના હોય. અને મારામાં આખું ઊંધું. એક ગુણ એવો નથી જે પરિપૂર્ણ હોય. બતાડો. બધા અધૂરા 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 અધૂરા. એમાં થોડો ઘણો ગુણ કેળવાય ને અહંકાર વધે પાછો. આપ સર્વેને સંભળાય છે ને બરોબર? એટલે અહીંયા કે જે સહાવ લઠ્ઠા, સ્વભાવથી ખૂબ સુંદર છો તમે. આગળ કે છે સમપ ઈઠ્ઠા, સમતા ભાવમાં સ્થિર છો. આપણું બધું જીવન કેવું છે કે નિમિત્ત ના મળે ત્યાં સુધી સંભાવમાં છીએ. જેવું નિમિત્ત આવ્યું ને બધું ડોળાઈ જાય છે. કલાકો બગડે, દિવસો બગડે અને ઘણાને તો મહિનાઓ બગડી જાય. બોલો. ઘણાને તો સંભાવ શું છે ને એ જ ખબર નથી. દરિયાને ક્યારે સ્થિર જોયો છે? નહીં જોવા મળે. પવનનું પ્રમાણ જ્યાં હોય ને એ દરિયામાં હંમેશા મોજા ઉછળે ઉછળે ને ઉછળે. હવે આગળ સાંભળજો, મારા માટે છે. જેના જીવનમાં મોહના પ્રમાણ વધારે હોય એના જીવનમાં વિકલ્પો, વિષયો, વિકારો વધે જ. એ સ્થિર ના હોય. નાની નાની વસ્તુમાં વિકલ્પો, નાની નાની વસ્તુમાં વિકાર, સ્થિર જ ના રહી શકે. ન કાયાથી એટલું સ્થિર રહી શક્યા, ન શબ્દથી એટલું સ્થિર રહી શક્યા,
ન વિચારોનું એવું સ્થિરતા પણ મેં લાવ્યું. કોઈ જાતની સ્થિરતા છે જ નહીં. પરમાત્માની અંદર સંપૂર્ણ સ્થિરતા છે અને એમાં પણ સંભાવ તો અદ્ભુત છે. એકવાર સંભાવ આવ્યો એટલે પતી ગયું, પછી હલતું જ નથી. એવા એવા મહાપુરુષો જેમને દુઃખ શું છે એ ખબર નથી, અને અચાનક જયારે દુઃખ આવ્યું ને, તો પણ કેટલા સંભાવે સ્થિર છે. 700 વર્ષ સુધી ભયંકર રોગને સહન કરવા અને છતાં એકદમ સ્થિર રહેવું કેટલું અઘરું છે. મારે તો 7 કલાક બી સહન ના થાય. એમની પાસે તો ઓપ્શન હતા. તારે એ તો ચેન્જ કરી શકતા હતા. આવા પરમાત્મા હતા, રાઈટ? આવા ચક્રવર્તીઓ હતા, રાઈટ? આવા મહાપુરુષો હતા, રાઈટ? પણ જેને સંભાવની સાધના કરવી છે, જેને સ્થિર રહેવું છે, એ બહારની શક્તિઓ, લબ્ધિઓ, બહારના પુણ્ય એ બધામાં પડતા જ નથી. અદોષ દુઠ્ઠા ગુણે હિંજ. એક પણ દોષ નથી, અને દોષ નથી એટલે એક પણ વિકાર. બહુ સરસ એક જગ્યાએ વાત લખી હતી કે ઉદ્ગલનો રાગ કે દ્વેષ હોય ને તો દોષ ઉત્પન્ન થાય. ફરી રિપીટ કરું છું. ઉદ્ગલ એટલે જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એટલે કે ટચ હોય, સ્મેલ હોય, ટેસ્ટ હોય, સમજાય છે? કલર હોય, શબ્દ હોય, આ બધી વસ્તુને પૂતગલ કહેવાય. સરળ ભાષામાં કહો તો આપણી આજુબાજુની રહેલી દરેક વસ્તુ, ઓલ મટીરિયલ થિંગ્સ, જેને આ દરેક વસ્તુમાં રાગ હોય અથવા તો દ્વેષ હોય, એનો જ દોષ વધે. પરમાત્માને છે કોઈ રાગ? છે કોઈ દ્વેષ? બધાના મૂળની અંદર રાગ દ્વેષ વગરની અવસ્થા છે. સમજાય છે? એક દોષ નથી. એ દોષ આપણે આપણી અંદર જોવાના છે કે પ્રભુ એક દોષ તમારામાં નથી, હું એવી અવસ્થા ક્યારે પામીશ? એક વિકાર નથી, હું ક્યારે એવી રીતે પામીશ? અને જે લખે છે કે એ દોષ નથી, વિકાર નથી એટલે શું છે? દરેક ગુણ આપણી પાસે છે અને દરેક ગુણ સર્વશ્રેષ્ઠ છે. પરમાત્માની વાત કરીએ તો કોઈ પણ ગુણ દરેક રીતે શ્રેષ્ઠ બને છે, કારણ કે નાનકડો દાખલો આપું છું કે દાન નામનો ગુણ, ઉદારતા નામનો ગુણ. હવે પરમાત્માની અંદર દ્રવ્યથી ઉદારતા, અભ્યંતર ઉદારતા, બધી જ ઉદારતા. દીક્ષા લેતા પૂર્વે લોકોને દ્રવ્યથી દાન કર્યું, કેવળ જ્ઞાન પામીને લોકોને જ્ઞાન દાન કરીને ભાવથી દાન કર્યું. અનેક જીવને સમ્યક્તોનું દાન, કોઈને દેશવીરતીનું, કોઈને સર્વવીરતીનું, અને કોઈ યોગ્ય જીવોને તો કેવળ જ્ઞાન અને મુક્તિનું દાન. પરમાત્મા સર્વ ગુણ વડે શ્રેષ્ઠ છો. બાહ્ય ગુણ હોય કે અભ્યંતર ગુણ. વસાય સિઠ્ઠા, બહુ સરસ મજાનો શબ્દ છે. પિચકારી ભગવાન પસાય કરી, બોલે છે ને પસાય. પસાય એટલે પ્રભુ મારા પર કૃપા કરો.
શું કે છે? પ્રભુ મારા પર કૃપા કરો. પરમાત્માને કહે છે કે પરમાત્મા આપની કૃપા મારા પર વરસાવજો. અહીંયા પણ એ જ કહે છે કે જે કૃપા કરવામાં શ્રેષ્ઠ છે એવા આ પરમાત્મા છે. હવે કૃપા તો બધા જ કરે, પરંતુ આ પરમાત્માની કૃપા એક ભવનું નહીં, અનંત સમય સુધીનું સુખ આપનાર છે. સામાન્ય વ્યક્તિ કેટલી કૃપા કરી શકે? પોતાની પાસે જેટલું હોય ને એટલું સામેવાળાને આપી શકે. પરમાત્મા શું કરે છે વિચારો. આપણી પાસે રહેલું આપણામાંથી કઢાવે છે. અનંત ગુણો મારી પાસે છે અને પ્રભુ એટલી બધી સમજણો આપીને મારી જ અંદર રહેલા અનંત ગુણો બહાર કઢાવે છે. આ પ્રભુની અનહદ કૃપા. હું આત્મા છું, હું શક્તિમાન છું, મારા જ કર્મને નાશ કરનાર માત્ર હું જ છું. આ બધી જ વસ્તુની ઓળખ કરનાર આ પરમાત્મા છે. આ પ્રભુની કૃપા છે. પોતાનું અસ્તિત્વ આપણને ખબર નથી. આટલા બધા ભવ સુધી રખડ્યા ને એની પાછળનું સૌથી મોટું કારણ હું કોણ છું એ જ ખબર નથી. આ પ્રભુ કૃપાએ હું ઓળખાયો, એટલે કે આત્મા ઓળખાયો. આ પ્રભુ કૃપાએ દેવ ગુરુ ઓળખાયા. પ્રભુ કૃપાએ મારે શું કરવા જેવું છે ને એ ઓળખાયું. સમજાય છે બરોબર? આગળ વધીને કે છે તવેણ પુઠ્ઠા, તપ વડે આપ પુષ્ટ છો. 12 પ્રકારના તપ જોઈ લો, તમને પ્રભુમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે જોવા મળશે. આપ પોતે તપ વડે પુષ્ટ છો. સિરી મીઠા, લક્ષ્મીથી પૂજાયેલા છો. બાહ્ય જેટલી પણ સમૃદ્ધિ છે, પુણ્યના આધારે જે કહી શકો, 36 અતિશયો ગણો, 35 વાણીના ગુણો ગણો, આ બધા વડે પરમાત્મા આપ પૂજાયેલા છો. એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ લક્ષ્મી આપના ચરણ કમળમાં છે. આગળ વધીને કે છે ઋષિ હિમ જુઠ્ઠા, ઋષિ મુનિઓ વડે આપ સેવાયેલા છો. એટલે આપની સેવા કોણ કરે છે? કોઈ નોકર ચાકર નથી રાખ્યા, કોઈ પૈસાથી માણસો નથી રાખ્યા. આપની ભક્તિ કરવામાં લોકોને આનંદ આવે છે. આપની ભક્તિ કરવામાં સામેવાળા જીવના જ ફાયદા થાય છે. જે સાધકો છે, જેનું લક્ષ્ય માત્ર કર્મની જ રહે છે, એવા અનેક ઋષિ મુનિઓ, એટલે કે આપણા શ્રમણ અને શ્રમણી ભગવંતો આપની સેવા કરે છે. સમજાય છે? હજી આગળ વધીને ત્રીજી ગાથા છે. તે તવેણ ધુવ સબ્બ પાવયા. પરમાત્માએ સર્વ પાપોને દૂર કર્યા છે. કઈ રીતે? તો કે તપ વડે. એટલે આપણને પણ શિખામણ આપે છે કે કર્મ દૂર કરવા હોય તપ કરો.
12 પ્રકારના તપ છે. જેને જે અનુકૂળ હોય એ તપ કરી શકે છે. તે તવેણ ધ્રુવ સબ્બ પાવ્યા. પછી કે છે કે સબ્બ લોહિય મૂલ પાવ્યા. આ બહુ મહત્વની લાઈન છે. શું કે છે? સર્વલોકના હિતનું મૂળ શું છે? સર્વલોકના હિતનું મૂળ જ્ઞાન, સમજણ. પરમાત્મા સર્વલોકના હિતના મૂળને અપાવનારા છે. સાચું જ્ઞાન, સાચી સમજણ, સમ્યક્ત્વને અપાવનારા છે. સમજાય છે? સંતુવા અજીય સંતિ પાયયા. સારી રીતે જે સ્તવાયેલા છે, પૂજાયેલા છે, એવા શ્રી અજીતનાથ, શ્રી શાંતિનાથ, હું તુમે શિવ સુહાણ દાયયા. હંતુ એટલે થાવ. અમને બધાને મોક્ષના સુખના આપનારા થાવ. સિમ્પલ ભાષામાં કહું તો આખી 3 ગાથાની સમરી એક જ છે કે છત્ર, ચામર વગેરે ઉત્તમ વસ્તુઓથી, ઉત્તમ અલગ અલગ લાંછનથી, ચિહ્નોથી જે અલંકૃત છે, એવું ઉત્તમ જેનું શરીર છે, સ્વભાવથી ખૂબ સરળ છે, સુંદર છે, સ્વભાવમાં સ્થિર છે, અભ્યંતર અને બાહ્ય બધા જ ગુણોથી જે યુક્ત છે, અને જેમણે તપ દ્વારા પોતાના પાપોને દૂર કર્યા છે, સર્વ લોકના હિતના મૂળ એવા જ્ઞાનને આપનારા છે, અને સારી રીતે સ્તવાયેલા હે શ્રી અજીતનાથ અને શાંતિનાથ દાદા, આપ અમને શિવ સુખના આપનારા થાવ. આ ગાથાઓ જ્યારે જ્યારે બોલાય ને ત્યારે આ બધા ભાવોમાં રમવાની કોશિશ કરજો. એકાદ સામયિક કરો તો એક સામયિકમાં ખાલી અજીત શાંતિ સ્તવન ગાજો. શબ્દોને બરોબર અર્થ સાથે જોઈન્ટ કરીને, એટલે કે ઉપયોગ રાખીને એક એક શબ્દ બોલજો. પ્રભુ પ્રત્યે અહોભાવ આવ્યા વિના નહીં રહે. 10% તો અર્થ સમજાય ને, બસ 10% પણ ઇનફ છે ભાવ લાવવા માટે. આગળ વધીને 35મા નંબરની ગાથા છે. બહુ સરસ આ બધી ગાથાઓમાં હવે વાત કરે છે. એવમ તવ બલ વિયુલમ. આ પ્રમાણે પરમાત્માએ પોતાના તપના બળના સામર્થ્યથી કેટલા બધા કર્મ તોડ્યા છે. એટલે પરમાત્માનું તપનું બળ ખૂબ વિશાળ છે, ખૂબ મહાન છે. ત્વમય અજ્ય સંતિ જીણ જુવલમ. આવા મહાન મહાન પરમાત્મા, એમની મેં સ્તવના કરી છે. કોની? તો કે શ્રી અજીતનાથ અને શ્રી શાંતિનાથ. આ યુગલ કેવું છે? તો કે વવ ગયા કમ રયમ અલમ ગઈમ ગયમ આશયમ વિયુલમ. દૂર થયા છે જેમના કર્મ રૂપી રજ અને મલ, અને શાશ્વત વિસ્તાર એવી ગતિને પામેલા એવા હે શ્રી અજીતનાથ અને શાંતિનાથ પરમાત્માની મેં સ્તવના કરી. મેં એટલે શ્રી નંદીશ્વર મુનિ બોલી રહ્યા છે. આ પરમાત્માની સ્તવના શું કરશે હવે એની વાત કરે છે. તમ બહુ ગુણ પસાયમ મુખ સુહેણ પરમેણ વિસાયમ ના સેવું મે વિસાયમ.
ગુણૌ પરિસાવી અપસાયમ ગા. બહુ સુંદર મજાની વાત કરી છે આ છેલ્લી બે લાઈનોની અંદર કે આ પરમાત્મા કેવા છે તો કે જેણે ઘણા ગુણો વાળા છે, જે પોતે જેના ઉપકારો એવા છે કે એની જો ઉપકારની વાત કરવામાં આવે તો ભવો ઓછા પડે. એટલે ઘણા ગુણો વાળા જે પરમાત્મા છે, થોડું હજી આગળ વધીને કહું તો મોક્ષના સુખ વડે જે એકદમ ખુશ છે, અનહદ સુખી છે. આપણી ભાષામાં કહીએ તો ઘણા ગુણવાન છે. આ ગુણ એમની સમૃદ્ધિ. આપણે જનરલી લોકોને સુખી કઈ રીતે કહીએ? બહુ મોટું ઘર છે એટલે સુખી છે, ઘણી બધી સંપત્તિ છે, ઘણી બધી કંપની છે એટલે સુખી છે. તો અહીંયા એમ કે છે તમ બહુ ગુણ પસાયમ, જેમની પાસે ઘણા બધા ગુણો છે. અને બીજા નંબરમાં એક પણ વિષાદ રહિત છે, ક્યાંય 1% દુઃખ નથી. જે મુક્ત થયા છે, જે સિદ્ધ થયા છે, જે શુદ્ધ થયા છે, એક સિંગલ દોષ નથી. એટલે વિષાદ રહિત એવા એ પરમાત્મા નાસે ઉમે વિષાયમ. આ વિનંતી કરે છે ગ્રંથકાર શ્રી કે આપ વિષાદ રહિત છો, આપ સંપૂર્ણ સુખી છો, તો પ્લીઝ મેં મારા વિષાદનો નાશ કરો. બોલો, આપણા જીવનમાં દુઃખ છે કે નહીં? અઢળક છે. શારીરિક, માનસિક, સંપત્તિ રિલેટેડ કેટલું બધું છે. જ્યારે જ્યારે સમજણ નથી ને ત્યારે એને દુઃખોને દબાવવાના પ્રયાસ કર્યા છે. દુઃખોને પૂર્ણ કરીને સુખી થવાના પ્રયાસ નથી કર્યા. પ્રભુએ એક પણ કર્મના ઉદયને દબાવ્યું નથી, અને ક્યારે પણ એક પણ કર્મના ઉદયમાં દુઃખી થયા નથી. મારું મોટા ભાગનું પુણ્ય લગભગ કોઈ પણ કર્મનો ઉદય આવે તો તરત એને દબાવવામાં વપરાય છે. મોટા ભાગે જોઈ લો તમે. જ્યારે પરમાત્માનું પુણ્ય માત્ર કર્મની જરા પાછળ વપરાયું છે. શરીર મળ્યું સારામાં સારું તો ખૂબ કર્મની જરા કરી, રાઈટ? માનસિક શક્તિ સ્ટ્રોંગ મળી તો મન બહુ દ્રઢ કરીને બધા જ ઉપસર્ગોને સહન કર્યા. ગમે એટલા બહારના નિમિત્ત આવ્યા છતાં પોતાનામાં સ્થિર રહ્યા. આ ભાવમાં તો કદાચ સાચું કહું, બહુ મોટા દુઃખો નથી જોયા આપણે. આંખ વગરનું જીવન, હાથ વગરનું જીવન, પગ વગરનું જીવન, આવું તો આપણે કલ્પના બી નથી કરી શકતા. કેટલાય ભવોમાં કેવા કેવા દુઃખો સહન કર્યા છે જેની કોઈ કલ્પના નથી. અને તે ભવની અંદર તમે જો વિષાદની વાત કરો, દુઃખની વાત કરો, અઢળક દુઃખ. ઊંધું બોલું તો દુઃખ સિવાય કશું હતું જ નહીં. આ તો પ્રભુના શાસનની અંદર છું ને, એટલે દુઃખ કદાચ થોડા ઘણા છે પણ અનુભવાતા નથી. બીજી બાજુ કહું તો પુણ્યના ઉદય હજી એટલા મજબૂત પડેલા છે કે કદાચ એક દુઃખ આવે છે તો કંઈક ને કંઈક બીજું સારું થઈ જાય છે, રાઈટ?
પરમાત્માને અહીંયા ગ્રંથકાર શ્રી વિનંતી કરી રહ્યા છે કે હે પરમાત્મા, તમે મારા વિષાદને નાશ કરો. અને ખાલી મારા વિષાદને નહીં, જો આપણી બી ચિંતા કરી છે. પરિસાવીય સાયમ, પરિસાવી એટલે જે આ સભા છે, જ્યારે જ્યારે પક્ષી વગેરે પ્રતિક્રમણની અંદર બોલનાર એક વ્યક્તિ છે, સાંભળનાર હજારો છે, તો એ હજારો માટેની પ્રાર્થના કરી છે કે આ બોલનાર, આ સાંભળનાર, આખી સભા જે છે એ સર્વ સભાના વિષાદને આપ દૂર કરો. વિચારો, શ્રી નંદીશ્વર મુનિએ આપણી ચિંતા કરી, અને આવું અજી શાંતિ જયારે આવે, સભામાં બોલાય, ત્યારે તો ઊંઘ આવી જાય. અથવા તો ઊંઘ ના આવે પણ કંટાળો આવી જાય. ત્યારે ક્યારે પૂરી થાય? જે મારા વિષાદને દૂર કરવા માટે સક્ષમ છે, એના માટેની મારી વિચારધારા જુઓ કેવી છે. ખૂબ બહુમાન પૂર્વક બોલવાની છે, ખૂબ બહુમાન પૂર્વક સાંભળવાની છે. બોલવામાં પણ રાગ કયો સારો લાગે છે, લક્ષ્ય આખું બદલાઈ ગયું. યોગ્ય ગાવાનો છે, લોકોના ભાવની વૃદ્ધિ થાય એ રીતે ગાવાનો છે, ના નથી. પણ ખાલી મારા રાગની વાવા થાય, લોકો ગમાડે, લોકોના પ્રશંસાના બે શબ્દ માટે આ બધા લક્ષ્ય બદલી નાખવા, બહુ મોટું નુકસાન છે. જે કેટલા બધા કર્મની ઇજરા કરાવી આપનાર હતું, એ થોડા ઘણા પુણ્ય બંધ કરાવશે, બસ પતી ગયું. જાઓ, ખુશ થાઓ, આટલામાં પ્રશંસાના શબ્દ આપી દીધા. બધી મહેનત કરીને પણ કોઈ ફાયદો નહીં. સમજાય છે? હે પરમાત્મા, મારા અને આખા સભાના, આપણે બી વિનંતી કરીએ પરમાત્માને કે પરમાત્મા, અમારા અને આખા 14 રાજલોકના અનંતા જીવોના વિષાદને આપ દૂર કરજો. એકવાર હજી શાંતિ આ ભાવથી ગાજો. ભલે તમે એકલામાં ગાઓ, પણ એ એકલાની અંદર જ્યારે ગાઓ ત્યારે શરૂઆતની અંદર આ પ્રાર્થના કરીને ગાજો કે હે પરમાત્મા, આ શ્રી હજી શાંતિ હું મારા માટે નહીં, આ સર્વ માટે ગાઈ રહ્યો છું. નિગોદમાં સતત દુઃખને અનુભવતા એ સર્વ જીવો માટે, નરકની અંદર સતત પીડા પામનારા સર્વ જીવો માટે, સુખમાં આસક્ત બનેલા એ સર્વ દેવો માટે, અજ્ઞાનતાથી માત્ર નિમિત્તો વાસી એવા તિર્યંશ અને મનુષ્યો માટે, અને તારા શાસનમાં પામેલા આવા ઘણા જીવો માટે કરશો. એકવાર ખાલી માંગુ છું. પ્રયત્ન કરજો. આગળ વાત કરે છે, તમ મોએવું નંદીમ પાવેવું નંદી સેણ અભિનંદી પરિસાવ્ય સુહનંદીમ મમય દિસૌ સંજમે નંદીમ ગા. આ બે યુગલ ભવ્ય જીવોને હર્ષ કરાવો, સમૃદ્ધિ કરાવો. નંદીમ એટલે હર્ષની પ્રાપ્તિ કરાવો, સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવો. અને નંદીશેણ એટલે જે રસનારા છે એને પાવેવો નંદીશેણમ અભિનંદન, આ નંદીશેણને પણ સમસ્ત પ્રકારે આનંદ કરાવો. શ્રોતાજનની સભાને પણ, એટલે કે આપણા જેવાને પરિસાવ્ય સ્વનંદી, એને પણ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવો. અને મમય દિસૌ સંચમે નંદીમ ગાહ. ગ્રંથકાર શ્રી કહે છે, મને પણ
સંયમને વિશે આનંદ આપો. કેટલા ઉછળતા ભાવ હશે. શ્રી નંદીસેન મુનિની આ અંતિમ ગાથા, જે પ્રમાણે મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે, 37 ગાથાની આ શ્રી અજી શાંતિ છે. અહીંયા સુધી શ્રી નંદીસેન મુનિએ રચેલી. પાછળની 3 ગાથા ઉમેરાયેલી છે, કોઈક મહાપુરુષોની છે. ચાલો પાછળની 3 ગાથા પણ જોડે લઈ લઈએ. શિખામણ છે, હિત શિક્ષા છે. પખીય ચાવમાસીય સંવત્સરીય વસ્ત્ર ભણી અબ્બો તો અબ્બો સબ્બે ઉપસર્ગ નિવારણો. હિત શિક્ષા રૂપે કે છે, પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી, સંવત્સરી આદિ પ્રતિક્રમણને વિશે અવશ્ય ભણી આપવું, એટલે કે કમ્પલસરી બોલવાનું જ. તમે કલ્પના કરો કે જે વસ્તુ 15 દિવસે એકવાર બોલાતી હોય તે કેવી રીતે બોલવાની હોય. જે વસ્તુ 15 દિવસે એકવાર જાહેરમાં સભા સમક્ષ મુનિ સમક્ષ સાંભળવા મળતી હોય તો કેટલા બહુમાન ભાવ પૂર્વક સાંભળવાની હોય. એક શ્રી નમસ્કાર મહામંત્ર પણ વારંવાર બોલાય છે, છતાં બોલવામાં અને સાંભળવામાં કેટલો બહુમાન ભાવ હોય. તો જે 15 દિવસે સાંભળવાનું હોય એ બોલવામાં અને સાંભળવામાં તો કેટલો અહોભાવ. ઘણી વાર જોઈએ કે પ્રતિક્રમણમાં 7 લાખનો ચઢાવો હોય તો એ ચઢાવો બોલનારા ઘણા બધા મળે, અને હજી શાંતિ બોલવાનું હોય તો એને ચઢાવો 1 કે 2 જણા જે ફિક્સ છે એ છે. ખાલી વિચારો, 7 લાખ તો રોજ બોલાય છે. સમજાયું કે નહીં સમજાયું? હજી વિચારજો. કેમ સાંભળવા યોગ્ય છે એનું કારણ બતાવે છે. સો અભ્વો સભ્યેહિમ ઉપસર્ગ નિવારણો એસો. દરેકે દરેક ઉપસર્ગનું નિવારણ કરનાર આ શ્રી અજી શાંતિ સ્તવન છે. એટલે ખાસ રિક્વેસ્ટ કરે છે કે આને ભણવાનું એટલે કે બોલવાનું, અને આપણા બધાને કે જે સાંભળવાનું. સમજાય છે? હજી આગળ બતાડે છે, જો પઢઈ જો નિસુણઈ, જે ભણે છે એટલે કે જે બોલે છે અને જે સાંભળે છે. ઉભો કાલંપી અજીય સંકિત, બંને વખત એટલે સવાર સાંજ. જે વ્યક્તિ આ અજી શાંતિને સવાર સાંજ બોલે છે, સાંભળે છે, ભણે છે, એને ક્યારે પણ નહુ હુંતી તસ્સ રોગા, જો આ મહાપુરુષોના શબ્દ છે, ક્યારે ફેલ ન જાય. એને ક્યારે પણ કોઈ પણ રોગ થતા નથી. આ બધા વચન લબ્ધિધારી મહાપુરુષો છે, ખાસ ધ્યાન રાખજો. અને જોડે જોડે કે છે પૂર્વ પન્ના વિના સંતિ, પૂર્વે થયેલા પણ નાશ પામે છે. જો આ બાહ્યથી બતાડ્યું કે ફાયદો કેટલો, અભ્યંતર પછી બતાડશે. બાહ્ય ફાયદો સમજાયો. આ શરીરમાં રોગો આવે છે તો ગમે છે, ડોક્ટરો પાસે જવું પડે તો ગમે છે. આ કે છે તમારે કશું કરવાની જરૂર નથી. નહુ હુંતી તસ્સ રોગા, કોઈ રોગ નહીં થાય. અને પૂર્વ પન્ના વિનાશંતિ, પૂર્વે થયેલો હશે તો પણ એ નાશ પામી જશે. અને છેલ્લી અને અંતિમ ગાથા આપણને કે છે, બરોબર સમજજો હવે. જય ઈચ્છા પરમ પયમ. અગર ઊંડે ઊંડે પણ પરમ પદને પામવાની ઈચ્છા હોય, ઊંડે ઊંડે પણ સંપૂર્ણ સુખી થવાની ઈચ્છા હોય, ભલે હજી એટલી આપણી તૈયારી નથી, બધું છૂટી નથી શકતું કે બધું છોડી નથી શકતા,
પણ જો ઊંડે ઊંડે પણ જો પરમ પદને શ્રેષ્ઠ પદને પામવાની ઈચ્છા હોય, અથવા આવા કીર્તિમ સુવિથડમ ભુવને, અથવા તો 3 ભુવનમાં કીર્તિને પામવાની ઈચ્છા હોય તો શું કરો? જુઓ, બહુ મજાની વાત કરે છે. 3 લોકનો ઉદ્ધાર કરનાર એવા પ્રભુના વચન પ્રત્યે ખાલી આદર કરો. 3 લોકનો જીર્ણોદ્ધાર, સમજાયું કે નહીં? 3 લોકના જીવનો ઉદ્ધાર એટલે આને જીવોદ્ધાર કહેવાય આપણી ભાષામાં. તો 3 જીવોનો આત્મોદ્ધાર કરવા માટે જે સક્ષમ છે એવા મારા પરમાત્માના વચનનો ઝીણા વયણે પરમાત્માના વચનનો ખાલી આદર કરો. શું કરવાની જરૂર નથી. પ્રભુના એક એક વચન પ્રત્યે ખૂબ બહુમાન ભાવ. ભલે હું નથી કરી શકતો, નથી પાળી શકતો, પણ મને પરમાત્માના વચનો ખૂબ ગમે છે. આ પરમાત્માના વચન સર્વશ્રેષ્ઠ છે. આત્મોદ્ધાર કરવા માટે, આ જીવનો જીવોદ્ધાર કરવા માટે આ પરમાત્માના વચનનો આદર ઇનફ છે. સમજાયું? હવે કેટલી સરસ પૂર્ણાહુતિ કરે છે કે તમારા મનમાં જો ઊંડે ઊંડે મોક્ષની ઈચ્છા હોય, તમારા મનમાં ખાલી બાહ્યથી પણ સમૃદ્ધિની ઈચ્છા હોય, તો પણ માત્ર પરમાત્માના વચનનો આદર કરો, બીજું બધું ભૂલી જાઓ. બસ આપ સર્વેને વિનંતી છે. સરસ મજાનું સ્તવન છે. ક્યારેક દેરાસરમાં, ક્યારેક સામાયિકમાં, ક્યારેક ચૈત્યવંદનમાં, ક્યારેક દેવવંદનમાં ગાવાની ઈચ્છા રાખજો. સર્વ જીવ માટે રાખજો. કરશો પ્રયત્ન? આપ સર્વે કરશો એવી ભાવના શ્રી નંદીશ્વર મુનિને હતી. એટલે એમણે લખ્યું કે જે બોલશે કે સાંભળશે બધાના દોષો દૂર થશે. એમની ઈચ્છા હતી અને મારી પણ ઈચ્છા છે. આપ સર્વે ખાસ પ્રયત્ન કરજો. આવતીકાલથી નવા સૂત્રોના સ્વાધ્યાયમાં ફરી જોડાશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો ત્રિવેદી મિચ્છામિ. શવિકાબેન હાજર હોય તો હેન્ડ રેઝ કરજો પ્લીઝ. તારી કૃપાથી પડે પડે હું પરમ શાંતિ અનુભવું. તારી કૃપાથી પડે પડે હું વરસવાની અનુભવું. તારી કૃપાથી પડે પડે હું ધન્યતાને તારી કૃપા, તારી કૃપા ભવ ભવ મળો. તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા સર્વે મળો. તારી કૃપા. શાવિકાબેન, પૂર્ણિમાબેન બી એક સરસ મજાની સ્તુતિ લઈને આવ્યા છે. આપણે એમને સાંભળશું, ત્યારબાદ વિદાય લઈશું. હાજી શાવિકાબેન. પ્રણામ સર. સર, વિતરાગ સ્તોત્રના આધારે હમણાં મેં જે રીતે લખ્યું એ રીતે થોડા નામ લીધા છે સર. તારણહાર છો, સમકિત દાતાર છો. તારણહાર છો, સમકિત દાતાર છો. અનંત ચતુષ્ટિના ધારણહાર છો. તારણહાર છો. સિદ્ધ ભગવંતે ઉપકાર કીધો, નિગોદ માંથી બહાર ચલીધો. ઉત્તમ જીદ શાસન પામ્યો ને
દુર્લભ માનવ ભવ જ દીધો, ઉપકાર કીધો બોધિ બીજ દ્યો, આત્મ જ્ઞાન દ્યો, તમે વસો છો ત્યાં મને સ્થાન દ્યો, કુશલ ચિત્ત છો આશય રત્ન છો, મને ઉગારવા ભીમકાંત છો, કોઈ જન્મમાં પણ બંને રમ્યા હશું કઈ નવ નવ રંગે, સાદી અનંત સ્થાને આપ બિરાજો, સેવકને પણ લઈ લો સંગે, બહુ ઉમંગે શુદ્ધ ભાવ દ્યો, ધર્મ ધ્યાન દ્યો, મારા આત્મને પૂર્ણ વિરામ દ્યો, ક્ષમા સાગર છો વિશ્વ પૂજ્ય છો, શરણાગતને કલ્પ વૃક્ષ છો, ત્રિભુવન ગુરુ છો વીર શિરોમણિ છો, સમતા સિંધુ છો મોહ વિજેતા છો, વિશ્વ વત્સલ છો વિતરાગી છો, ઉદાત્ત શાંત છો તમે આશ્ચર્ય નિધાન છો, તારણ હાર છો. પ્રણામ સર. પ્રણામ, ખૂબ જ સુંદર. પ્રણામ સર્વેશો, તમારે જો ખૂબ ખૂબ શુભ મારે જો પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર.